નમસ્કાર દર્શક મિત્રો. ગુજરાતમાં સૌથી વધુ વખત મુખ્યમંત્રી તરીકે પોતાના પદનો કાર્યભાર સંભાળનાર બે નામ માધવસિંહ સોલંકી અને નરેન્દ્ર મોદી હંમેશા આપણી નજર સામે આવે છે. સળંગ કાર્યકાળની દ્રષ્ટિએ નરેન્દ્ર મોદીનો કાર્યકાળ લાંબો રહ્યો. મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળવાની દ્રષ્ટિએ માધવસિંહભાઈ એમની બરોબરી કરી ગયા. એવા આ દિગ્ગજ રાજપુરુષ સાથે સીધું કામ કરવાનો મને મોકો મળેલો અને એ જ્યારે દિવંગત થયા ત્યારે એમના માટે મેં જે ઓબિચ્યુઅરી એટલે કે શ્રદ્ધાંજલિ લખેલી તે જ આજે અહીંયા રજૂ કરું છું, કારણ કે એમાં એમના જીવનના ઘણા બધા મહત્વના પાસા આવરી લેવાયા છે. 94 વર્ષની દીર્ઘાયુષી કહી શકાય તેવી ઉંમરે ગુજરાતની રાજનીતિના એક વિરાટ વ્યક્તિત્વે વિદાય લીધી છે. એમણે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ માટે 149 બેઠકો જીતીને સ્થાપેલો કીર્તિમાન ઘણા લાંબા સમય સુધી એમનો એમ ટકી રહ્યો. આમ તો ક્રિકેટની ભાષામાં કહેવું હોય તો કહી શકાય કે દરેક રેકોર્ડ તૂટવા માટે બનતો હોય છે, પણ માધવસિંહભાઈનો આ રેકોર્ડ તૂટશે કે કેમ એ સમય જ કહી શકશે એવી શંકાઓ સેવાતી હતી. તે વચ્ચે છેલ્લે ચંદ્રકાંત પાટીલના પ્રમુખ પદ તરીકેના કાર્યભાર દરમિયાન 156 જેટલી સીટ ભારતીય જનતા પાર્ટીએ જીતીને માધવસિંહભાઈના આ રેકોર્ડને તોડ્યો છે. એટલે ક્રિકેટની એ ઉક્તિ કે દરેક રેકોર્ડ તૂટવા માટે જ બનતો હોય છે સાચી પડી છે. માધવસિંહભાઈ સાથે મારે સીધું કામ કરવાનું બન્યું. 1980 થી 1985ના એ વર્ષો દરમિયાન ગુજરાતની વિકાસ ગાથા પૂરજોશમાં આગળ વધી રહી હતી. એટલે ગુજરાતની વિકાસ ગાથાના આ સ્વર્ણિમ વર્ષો હતા. માત્ર એટલું જ નહીં, પણ સામાજિક વિકાસ અને ગરીબલક્ષી કામગીરીની વાત કરીએ તો પણ માધવસિંહભાઈ અને ઝીણાભાઈ દરજીની જોડીએ ઘણું ગજુ કાઢ્યું હતું. મધ્યાહન ભોજન યોજના માધવસિંહભાઈના સમયે શરૂ થઈ. ગુજરાતના ઔદ્યોગિક વિકાસ માટેની આક્રમક નીતિઓનો એ ગાળો હતો. શિવજ્ઞાનમ, એમજી શાહ, એચ.કે. ખાન, એચ.આર. પાટણકર, એસ.કે. શેલત, અનિલ શાહ જેવી ધુરંધર સંધિ અધિકારીઓની એક ખૂબ કસાયેલી અને સક્ષમ ટીમ ગુજરાતના ઔદ્યોગિક વિકાસને એક મિશન સ્વરૂપે લઈને કામે લાગી હતી. ગુજરાત મહારાષ્ટ્રમાંથી છૂટું પડ્યું ત્યારે ઔદ્યોગિક વિકાસની દ્રષ્ટિએ એનો નંબર 8મો હતો. 1960 થી 90ના 3 દાયકામાં સ્થાનિક ગુજરાતી ઉદ્યોગ સાહસિકો અને મુંબઈ વસતા ગુજરાતી ઉદ્યોગપતિઓના રોકાણને આકર્ષવા માટે જીઆઈડીસી, જીએસએફસી, જીઆઈઆઈસી અને જીએસઆઈસી જેવા નિગમોની શરૂઆત મનુભાઈ શાહ જેવા દીર્ઘદ્રષ્ટાના આયોજનનું પરિણામ હતું. આ 4 નિગમ માટેનું એક વાક્ય હતું, ધી 4 wheels that gear the industrial growth in ગુજરાત. ભાવાર્થ કરીએ તો ગુજરાતના ઔદ્યોગિક વિકાસને ગતિવંત રાખતા 4 ચક્રો એટલે જીઆઈડીસી, જીએસએફસી, જીઆઈઆઈસી અને જીએસઆઈસી. આ સમયગાળામાં ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન ટીમ એટલે ઇન્ડેક્સની સ્થાપના એક અનૌપચારિક ટી ક્લબ તરીકે થઈ. અનૌપચારિક રહેવા છતાં ઉદ્યોગ કમિશનરના નેતૃત્વ હેઠળ લગભગ સંસ્થાગત કહી શકાય તેવી વ્યવસ્થામાં પરિણમી. આગળ જતા 1978માં ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરોની સ્થાપના થઈ, જેના સ્થાપક ચીફ એક્ઝિક્યુટિવ તરીકે મેં 12 વર્ષ કામ કર્યું. આ કામગીરીનો મધ્યાહન એટલે માધવસિંહભાઈનો 1980 થી 1985 સુધીનો મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ. ઔદ્યોગિક નીતિઓ અને મહારાષ્ટ્રના સિકોમને હંફાવે તેવી વન સ્ટોપ શોપ ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરો ઇન્ડેક્સ બીનો આ આખી વ્યવસ્થામાં રિસર્ચ અને વૈજ્ઞાનિક અભિગમથી ગુજરાત સ્ટેટ ઇન્ડસ્ટ્રીયલ એડમિનિસ્ટ્રેશનની માર્કેટિંગ એજન્સી તરીકેનો રોલ એટલો તો અસરકારક હતો કે અન્ય અનેક રાજ્યોએ એને અપનાવ્યો. આ સમયગાળામાં 2 દિગ્ગજો જેમણે મને પ્રભાવિત કર્યો, તેમાંના એક મારા રોલ મોડલ અને રાજકીય ગુરુ સનત મહેતા અને બીજા તે રાજ્યની ઔદ્યોગિક નીતિઓનો સીધો હવાલો સંભાળતા ગુજરાતના પ્રબુદ્ધ મુખ્યમંત્રી
માધવસિંહભાઈ. આ 5 વર્ષનો ગાળો એવો હતો કે માધવસિંહભાઈને ક્યાંય પણ અર્થવ્યવસ્થા અથવા ઔદ્યોગિક વિકાસ પર ભાષણ આપવાનું હોય તો એ તૈયાર કરવાનું કામ મારે ભાગે આવતું. અને વિચારોનો તાલમેલ એટલો અને માધવસિંહભાઈનો મારા પર વિશ્વાસ પણ એટલો કે એમાં ક્યારેય કોઈ ખોટકો ના આવ્યો. આ કામ કરતા કરતા માધવસિંહભાઈ સાથે નજદીકથી પરિચયમાં આવવાનું થયું. સનતભાઈ અને માધવસિંહભાઈ બંનેના સ્વભાવ ઉત્તર દક્ષિણ ધ્રુવ જેવા, પણ બંનેનો એક શોખ લગભગ સરખો. એ શોખ એટલે વાંચનનો શોખ. મને એક વખતે ખૂબ હળવાશની પળોમાં મારા સિનિયર અને ત્યારબાદ જાહેર જીવનમાં આવ્યો ત્યારે મારા મિત્ર એવા શ્રી HK ખાન સાહેબે કહેલું કે માધવસિંહભાઈને માટે કોઈ સારું પુસ્તક ખરીદીને આપવું એના જેવું મુશ્કેલ કામ બીજું એકેય નથી. તમે આપવા જાઓ એ પહેલાં એમની પાસે એ પુસ્તક આવી જ ગયું હોય. એ જમાનો ઇન્ટરનેટનો નહોતો, પણ અખબારોમાંથી કાપલીઓ કાઢી અને પોતાને મનગમતા વિષયોની ફાઇલો બનાવવાનો હતો. આમાં પણ પત્રકારોમાં શ્રી નીરુભાઈ દેસાઈ અને રાજનેતાઓમાં શ્રી માધવસિંહભાઈ અને સનતભાઈની દગશ અને વ્યવસ્થાપન શક્તિ અદ્ભુત હતા. મારા રોલ મોડેલ તરીકે કે રાજકીય ગુરુ તરીકે સનતભાઈ ઘણા લાંબા સમયથી સ્થાપિત હતા, પણ મારે માધવસિંહભાઈ કે જીણાભાઈ સાથે એમને કારણે ક્યારેય અંતર ન થયું. માધવસિંહભાઈ પાસેથી ઘણું શીખવા જેવું હતું, પણ સૌથી વધારે મને અસર કરી ગયું હોય અને જેને ત્યાર પછીના રાજકારણીઓમાં હું હંમેશા શોધવા મથતો રહ્યો છું તે હતું એમની પાકડતા અને વિરોધને ગળી જવાની ગુણગ્રાહિતા. એક સમયે કેબિનેટ મિટિંગમાં સનતભાઈ અને માધવસિંહભાઈને થોડી તડાફડી થઈ. જોકે તડાફડી તો સનતભાઈએ કરી હતી, માધવસિંહભાઈએ નહીં. મામલો શાંત પણ થઈ ગયો. ત્યારબાદ એમના કેટલાક સાથીઓ માધવસિંહભાઈની ચેમ્બરમાં પહોંચ્યા. રોષ ઠાલવ્યો, આવું કેમ ચલાવી લેવાય? અત્યંત સ્વસ્થતાપૂર્વક માધવસિંહભાઈએ કહ્યું કે વિવેક કોણ ચૂક્યું? અને પછી હળવેરીને ઉમેર્યું કે ભાઈ, ક્યારેક દૂધણી ગાયની લાત ખંભવી પણ પડે. આપણે બધા સનતભાઈને ક્યાં નથી ઓળખતા, પણ એમની નાણામંત્રી તરીકેની ક્ષમતા બાબત તો કશું જ કહેવું પડે તેમ નથી. એટલે આ પ્રશ્ને અહીં જ પૂર્ણવિરામ મૂકી દો અને વાત સમેટાઈ ગઈ. સનતભાઈએ જે શબ્દો વાપર્યા હતા આવેશમાં આવીને, તે બદલ તેમનું રાજીનામું ચોક્કસ માગી લઈ શકાયું હોત. અને માધવસિંહભાઈનો એ મધ્યાહને તપતા સૂરજનો સમય હતો, એમને એમ કરતા કોઈ રોકી શક્યું ન હોત. પણ એ વાત માધવસિંહભાઈ ગરિમાપૂર્વક રીતે ગળી ગયા. આનાથી સાવ ક્ષુલ્લક કહી શકાય, જેમાં મારો કોઈ જ વાંક નહોતો. મેં માત્ર તત્કાલીન મુખ્યમંત્રી, જેમનો કેબિનેટનો મંત્રી હતો, એમને માત્ર એવું કહ્યું હતું કે આપ કહો છો તે સાચું નથી. સામે એમણે મને ઉલટો પ્રશ્ન પૂછ્યો કે તો શું હું જૂઠું બોલું છું? મેં સ્પષ્ટતા કરી, સાહેબ, મારો એવો કહેવાનો કોઈ ઈરાદો નથી, પણ હું મારા શબ્દોને વળગી રહું છું. આપ કહો છો તે સાચું નથી. અને કેટલાક કેબિનેટ મંત્રીઓ પણ મારા પર તૂટી પડ્યા, જાણે પૂર્વ આયોજિત કાવતરું હોય તે રીતે. કેબિનેટ મિટિંગમાં જ મેં કેશુભાઈને સોરી કહી દીધું તો દિલગીરી વ્યક્ત કરી હતી. મને લાગતું હતું કે આ બધો મામલો પતી ગયો છે, પણ કેબિનેટ પૂરી થઈ એના અડધા કલાક બાદ મને કેશુભાઈનો પત્ર મળ્યો. મારું રાજીનામું માગી લેવામાં આવ્યું હતું, મેં આપી દીધું. હું આ જ્યારે વિચારું છું, કેશુભાઈને અને માધવસિંહભાઈને સામસામા પલ્લામાં મૂકું છું, ત્યારે કેશુભાઈની પાકડતા અને ઉદારદિલી સામે માધવસિંહભાઈની પાકડતા અને ઉદારદિલી અનેક ગણી વધારે વજનદાર સાબિત થાય છે. એમનું પલ્લું છેક અડીને જમીનને નમીને જમીનને અડી જાય છે. કેશુભાઈ એમની સરખામણીમાં ના આવી શકે એવું મારા જાત અનુભવ પરથી આ બંનેના હું કહી શકું છું. બીજી ઘણી વાતો છે, પણ એક વાત ખાસ યાદ આવે છે. એક સિનિયર પોલીસ અધિકારી સાથે ગપ્પા મારતા આ વાતનો ઉલ્લેખ થયેલો. અનામત આંદોલન જ્યારે ચરમસીમાએ હતું ત્યારે જ પાલજ પ્રાંતિયા લવારપુરા વિસ્તારમાં એક ટોળાએ માધવસિંહભાઈ પર લગભગ આત્મઘાતી હુમલો કર્યો હતો. એક ખેડૂતની સમય સૂચકતાથી એમાંથી ઉગરી ગયા. ગાંધીનગરના તે સમયના SP ત્યાં પહોંચી ગયા અને પૂછ્યું, સાહેબ, આમાંથી ખાલી મુખ્ય માણસોના નામ આપો, એકેયને નહીં છોડીએ. માથેથી ગાત પસાર થઈ એ પરિસ્થિતિમાં પણ માધવસિંહભાઈએ એમની હળવાશ અને સૂઝબૂછ નહોતી છોડી. એમણે કહ્યું, મિસ્ટર SP, આ એ વિસ્તાર છે જ્યાં અનેકવાર મારું સ્વાગત થયું છે. આજે કેટલાક લોકો મારાથી નારાજ છે. જાહેર જીવનમાં રહેલા વ્યક્તિએ સંભાવ કેળવવો જ પડે છે. હું કોઈને ઓળખતો નથી અને તમારે કોઈ કાર્યવાહી પણ કરવાની નથી. ગુજરાતનો મુખ્યમંત્રી
એના નાગરિકો સામે ફરિયાદી બને, એ નામોશી મારા નામે ન લખાય તે જોજો. આ વાત અહીં પૂરી થાય છે. આવી જ એક ઘટનામાં સમી વિસ્તારમાં એમણે આ પ્રકારનું વલણ લઈને કોઈ પણ પોલીસ ફરિયાદ કરવી અથવા કોઈને સજાની ભલામણ કરવામાંથી દૂર રહેવાનું મુનાસિબ માન્યું હતું. આ હતા માધવસિંહભાઈ અને એમની ઉદારતા. એની સામે વળી પાછા સામેના પલ્લામાં એક વખતના મુખ્યમંત્રી શંકરસિંહજી વાઘેલાને મૂકીએ. શંકરસિંહજી ઉત્તમ વ્યક્તિ છે. હું એમના માટે ખૂબ ઊંચો આદર ધરાવું છું. મારા હિતેચ્છુ છે, મિત્ર છે. પણ એ પણ હકીકત છે કે એક સમયે એમના કાફલાને કોઈ ટ્રાવેલ કંપનીની બસે ઓવરટેક ના આપ્યો એટલે એમના પાયલોટ પાસે આગળ જઈ અને કાફલો રોકાવ્યો અને એ ટ્રાવેલ કંપનીની બધી જ બસોના લાયસન્સ રદ કરી દીધા. આ પણ મુખ્યમંત્રી કરી શકે. માધવસિંહભાઈ આ પ્રકારનો દંશ રાખનાર વ્યક્તિ નહોતા. એમનામાં સૌજન્ય પણ હતું, સૌહાર્દ પણ હતું. એ ધારે ત્યારે વજ્રસમા કઠોર બની શકતા હતા અને ત્યારે ત્યારે ફૂલથી પણ કોમળ હૃદય હતું. છેવટે સાહિત્યના માણસ હતા અને સાહિત્યના માણસ હતા એટલે રુજુતા એમનો સામાન્ય ગુણધર્મ હતો. આ માધવસિંહભાઈ હતા. હું એમનો ખૂબ મોટો ચાહક રહ્યો, આજે પણ છું. હું આમ તો ક્યારેક ક્યારેક માધવસિંહભાઈને મળવાનો મોકો ઝડપી લેતો, પણ નિરાંતે મુલાકાત થઈ સિવિલ હોસ્પિટલમાં. હું ત્યારે આરોગ્ય મંત્રી હતો. મારી એક બીજા વીઆઈપી હોસ્પિટલમાં દાખલ થયા હતા. તે સંદર્ભે સૌજન્ય મુલાકાત દરમિયાન ડૉક્ટર પ્રભાકરે મને કહ્યું કે માધવસિંહભાઈ પણ એડમિટ છે, એમને પગની ઢાંકણીનું ઓપરેશન કરાવ્યું છે. ઉતાવળે પગલે હું પ્રભાકરને લઈને એમની રૂમમાં પહોંચ્યો. સૌજન્ય ખાતર ડૉક્ટર પ્રભાકરે કહ્યું કે જયનારાયણ વ્યાસ સાહેબ અમારા આરોગ્ય મંત્રી છે. માધવસિંહભાઈએ અત્યંત સ્વસ્થતાથી કહ્યું, એમ તો બહુ કહેવાય. હજુ પણ જયનારાયણ જેવા માણસો ચલણમાં છે, એ જ મોટા આનંદની બાબત છે. પણ જયનારાયણ તમારો લાડકો અધિકારી હતો અને ત્યાર પછી જે વાતો ચાલી, વચ્ચે ચા પણ પીવાઈ, એમાં ખાસા 2 કલાક નીકળી ગયા. ઘણા વખત પછી માધવસિંહભાઈને મન ભરીને માણ્યા. ગુજરાતના એક પ્રબુદ્ધ રાજપુરુષને, જેણે એક પરિવાર માટેની પોતાની વફાદારી ખાતર પોતાની આખી કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકી દીધું. જે કંઈ રહસ્ય હતા તે પોતાના અંદર જ ધરબી દીધા અને એ જ ચીર પરિચિત સ્મિત સાથે જિંદગી જીવી ગયા. એક એવો સમય હતો જ્યારે માધવસિંહની આજુબાજુ એવડું મોટું ટોળું હોય કે એમને મળવું પણ અશક્ય થઈ જાય. મોટા ઉદ્યોગપતિઓથી માંડીને સાહિત્યકારો અને કલાકસબીઓથી માધવસિંહભાઈનો દરબાર ઉભરાતો હતો. પક્ષના કાર્યકરો, ખાસ કરીને આજે જેને આપણે બક્ષીપંચ તરીકે ઓળખીએ છીએ, તેમાં સમાવિષ્ટ ઠાકોર કોમ માટે માધવસિંહભાઈ આરાધ્ય દેવથી ઓછા ન હતા. એમના માટેની લાગણી કદાચ માધવસિંહભાઈને અનામત આંદોલનનું જોખમ ભરવા સુધી ખેંચી ગઈ છે. માધવસિંહભાઈએ એમને ખરા દિલની લાગણીથી પોતાના ગણ્યા. આ માધવસિંહભાઈ હતા. સમયને સથવારે ગુજરાત પુસ્તકમાંથી માધવસિંહભાઈના કાર્યકાળ બાબત તેમજ માધવસિંહભાઈ અને સનતભાઈના સંયુક્ત પ્રદાન બાબત કંઈક આ મુજબ લખાયું છે. માધવસિંહના 5 વર્ષ એક રસપ્રદ વિષય છે. અભ્યાસ માટે અવનવું પ્રકરણ છે. માનસશાસ્ત્ર માટે ભાથું છે. બુદ્ધિશાળી, કલ્પનાશીલ સાથે વાસ્તવદર્શી માધવસિંહને દીર્ઘદ્રષ્ટિ ખરી જ, નિર્ણય શક્તિ પણ ખરી. હિંમતને નવો નકશો સાકાર કરવાની આત્મશ્રદ્ધા અને વગ. તેમને સાથ મળ્યો ઉદ્યોગને નાણાપ્રધાન સનત મહેતાનો. તે સમયમાં બંનેની ઘણી સિદ્ધિ દર્શાવી શકાય. ઉદ્યોગના વિકાસ માટે તેમણે પગલાં લીધા, તેઓને યશ છે. જે ગુજરાત ભારતના ઉદ્યોગમાં 8મા નંબરે હતું, તેનું સ્થાન નંબર 2 પર આવ્યું. ભારતમાં ઉદ્યોગમાં ગુજરાતને મોખરે લઈ આવવું એ સિદ્ધિ સારી જ. આદિવાસી વિસ્તારમાં આઈટીઆઈ, આશ્રમશાળા, હોસ્ટેલો વધારી એ પણ પ્રગતિનું પગલું. ઔદ્યોગિક શાંતિ, જે ઉદ્યોગની ઇમારત સુદૃઢ કરવા માટે આવશ્યક છે, તે પણ માધવસિંહ સનતની જોડીના સમયમાં ગુજરાતમાં પ્રવર્તી. સામાજિક ઉન્નતિના પગલાં જેવા કે પછાત વર્ગ માટે કુટુંબોથી ખેતમજૂરના વેતનમાં વધારો, એવા ઘણા સારા પગલાં માધવસિંહભાઈના સમયમાં લેવાયા. સનત મહેતાનો ફળદ્રુપ વિચાર અમદાવાદ વડોદરા 6 લેનનો હાઈવે ઓટોબાન 134 કરોડના ખર્ચે, એ પણ ભાવિના માર્ગ વિકાસની સુરેખ રૂપરેખા છે. માધવસિંહ અને સનત મહેતાએ નર્મદા યોજના સરદાર સરોવર માટે વિશ્વ બેંક તરફથી પ્રથમ તબક્કે 500 કરોડની લોન પ્રાપ્ત કરી, એ પણ તેઓની સિદ્ધિનું વિરાટ પગલું છે. સરદાર સરોવરના બાંધકામનું કાર્ય શરૂ થયું
સર્વાંગી વિકાસનું વૃક્ષ ફૂલું ફાલ્યું. માધવસિંહમાં મીઠાશ છે, કાર્યકરોને હૂંફ આપવાની શક્તિ અને વૃત્તિ છે. કેટલાય કાર્યકર્તા પર એમનું વર્ચસ્વ છે અને કાયમ રહેશે. આ વાત સમયને સથવારે ગુજરાત પુસ્તકના પાન નંબર 139, 140 પર કુંદનલાલ ધોળકિયા અને વિનોદ દવેએ લખી છે. માધવસિંહભાઈ વિશે લખવા બેસીએ તો ઘણું લખાય અને લખીશ પણ ખરો, પણ આજનો પ્રસંગ તો આ દિગ્ગજ નેતાની ચિરવિદાયનો પ્રસંગ છે. કારણ કે મેં આ લેખ લખ્યો હતો માધવસિંહભાઈની ચિરવિદાય બાદ એમને શ્રદ્ધાંજલિ આપવા માટે. ગુજરાતના રાજકારણમાં કોંગ્રેસના બે મહાનાયકો અહેમદ પટેલ અને માધવસિંહભાઈ સોલંકી, મને બંને સાથે કામ કરવાનો મોકો મળ્યો. બંને સાથેના મારા સંબંધો આજે પણ મારા સંસ્મરણોમાં મહેકે છે. બંને ટૂંકા ગાળામાં ચાલ્યા ગયા. માધવસિંહભાઈ હતા. મને સનતભાઈએ જાહેર જીવનમાં ધકેલ્યો. ઉત્તર ગુજરાતના વિકાસ માટેની રૂપરેખા તેમજ પાણીના પ્રશ્ને કામ કરવા પ્રેર્યો. લાકડાવાળા સાહેબથી શરૂ કરી એસટી પારેખ, પ્રોફેસર અલગ, વાડીલાલ ડગલી, નરોત્તમભાઈ શાહ, આઈજી પટેલ સાહેબ જેવા અર્થશાસ્ત્રના ખેરખાઓની પાઠશાળામાં ભણવાનો મોકો સનતભાઈ મહેતા નામના હેડમાસ્ટરે મને આપ્યો. પણ વિરોધને ગળી જઈને ગરિમા જાળવી રાખવાનો પાઠ માધવસિંહ સોલંકીની પાઠશાળામાંથી મળ્યો. પદની ગરિમા હોય છે, પોતાના વર્તનથી વ્યક્તિ એ પદને ગરિમા બક્ષે છે. માધવસિંહભાઈ એક એવા રાજપુરુષ હતા જેમણે અનેક કિસ્સાઓમાં, જેમાં શેખાદમ આબુવાલા, મોહમ્મદ માંકડ, ભૂપતભાઈ વડોદરિયા જેવા નામો આવે, સંબંધોને ગરિમા બક્ષી અને રાજનીતિમાં રહીને પણ વફાદારી શું કહેવાય એ વખત આવે માથું આપી દેવાની વફાદારીને પણ એમણે જીવી બતાવી. માધવસિંહભાઈ સૌજન્યશીલ હતા, ગરિમાપૂર્ણ હતા. એમનો એક ઓરા એટલે કે તેજપુંજ હતો, જે અધિકારીઓને એક આંખમાં હસાવતો અને ક્યારેક સત્તાધીશનો કડક પણ બતાવતો. ડાબેરી વિચારધારા અને સામાન્ય માણસ માટેની લાગણી માધવસિંહભાઈના હૃદયમાં હંમેશા ધબકતી રહી. અંગ્રેજીમાં જેને વોરેશિયસ રીડર કહેવાય એવા માધવસિંહભાઈ જબરજસ્ત પુસ્તક પ્રેમી અને સાહિત્ય પ્રેમી હતા. ગઝલ અને ગાયકી એમને જકડી રાખતી. અને આ બધી મહેફિલ જામે ત્યારે માત્ર તારીખ જ નહીં, ક્યારેક દિવસ પણ બદલાઈ જતો. મારો પરિચય વડોદરામાં મકરંદ દેસાઈ સાથે થયો, સનતભાઈ મહેતા સાથે થયો, જીજી પરારકર સાથે થયો અને જશભાઈ એટીકેટી સાથે થયો, અશોક ભોગી પટેલ સાથે થયો. જાહેર જીવનમાં અનેક વ્યક્તિત્વના પરિચયમાં આવવાનું અને એમનો સ્નેહ અને હૂંફ પામવાનું સદભાગ્ય મને સાંપડ્યું છે. એવા જ મારા વડોદરાના પરિચિતમાં ગણીએ તો હું શિરીષભાઈ પુરોહિત, ડૉક્ટર ઠાકોરભાઈ પટેલ અને નાનાલાલ ચોકસીને પણ મૂકું છું. એમની સાથે કામ કરતા હું ઘડાયો છું. એમની માફક વિચારતા મારામાં પણ એક નાનકડો વિચારક અથવા ચિંતક જન્મ્યો છે. આ બધા વચ્ચે માધવસિંહભાઈની સંવેદનશીલતાએ મને સૌથી વધુ પ્રભાવિત કર્યો છે. હું ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરોના મેનેજિંગ ડિરેક્ટર તરીકેનું મારું રાજીનામું લઈને એમને મળવા ગયેલો, પાક્કા નિર્ધાર સાથે કે સનતભાઈને છોડીને તો કોઈની સાથે નહીં રહી શકાય. કોઈકે માધવસિંહભાઈના કાનમાં નાખ્યું હતું કે હું સનત મહેતાનો માણસ છું. અંગ્રેજીમાં જેને ડુપ્લિકેટ કહે છે તેવી બેવડા ધારાધોરણવાળી જિંદગી જીવતા મને ક્યારેય નથી ફાવ્યું. અને એટલે હું માધવસિંહભાઈની ખાસ મુલાકાત માંગીને મળવા ગયો હતો. મેં એ દિવસે એમને સ્પષ્ટ કહ્યું હતું કે સનતભાઈ મારા આદર્શ છે અને રહેશે, કારણ કે સંબંધોના ઘોડા બદલવા માટે હું ટેવાયેલો નથી. આટલું કહ્યા બાદ મેં ઉમેર્યું હતું કે સાહેબ, આપ મારા મુખ્યમંત્રી છો, ઔદ્યોગિક નીતિઓ આપના તાબા હેઠળ આવતો વિષય છે. હું આપના ખાતાનો અધિકારી છું, સનતભાઈના ખાતાનો નહીં. અને એટલે જ્યાં સુધી મારી નિષ્ઠા અને પ્રતિબદ્ધતાને લાગે વળગે છે ત્યાં સુધી મારા માટે મંત્રી તરીકે આપ જ છો અને રહેશો. જેમ સનતભાઈનો સંબંધ છુપાવીને મારે આપની પાસેથી કશું નથી મેળવવું, બરાબર એ જ રીતે મુખ્યમંત્રી અને ઔદ્યોગિક નીતિ બાબતના મંત્રી તરીકે આપ મારા સાહેબ છો એ નિષ્ઠા ક્યાંય નહીં વેચાય, એટલું પણ નક્કી સમજી લેજો. સાથોસાથ આપને જો મારામાં વિશ્વાસ ન હોય અને મારા સનતભાઈ સાથેના સંબંધોને કારણે જરા જેટલી પણ શંકા આપના મનમાં મારા માટે હોય તો એ નોકરી મારાથી નહીં થઈ શકે. ભગવાને બે દાંત આપ્યા છે, ચાવણું પણ આપી રહેશે. આમે હું તો નિમ્ન મધ્યમ વર્ગમાંથી આવું છું. મારી જરૂરિયાતો એટલી નથી કે મારે વફાદારી વેચીને અથવા છુપાવીને નોકરી કરવી પડે. આવો બધો બબડાટ માધવસિંહભાઈની આંખમાં આંખ મિલાવ્યા વગર હું કરી ગયો હોઈશ. માધવસિંહભાઈએ હાથ લંબાવ્યો. મેં પેલો રાજીનામાનો કાગળ એમના હાથમાં મૂક્યો. માત્ર 2 જ લીટીનો એ પત્ર હતો. ચહેરા પર સ્મિત ફરકાવીને એમણે એ કાગળ ફાડીને કચરા ટોપલીમાં નાખી દીધો
અંગ્રેજીમાં મને કહ્યું, ડોન્ટ બી ઇમોશનલ યંગ મેન. અંગ્રેજીમાં મને કહ્યું, ડોન્ટ બી ઇમોશનલ યંગ મેન, યુ વિલ ઓલવેઝ હેવ માય ફૂલ ટ્રસ્ટ એન્ડ કોન્ફિડન્સ. એમણે બેલ મારી. ગુજરાત રાજ્ય અલગ થયું ત્યારથી મુખ્યમંત્રીના હવાલદાર તરીકે રૂઆબદાર કામ સંભાળનાર એક વિશિષ્ટ વ્યક્તિત્વ શ્રી ગુણે અંદર આવ્યા. માધવસિંહભાઈએ 2 ચા મંગાવી. એ ચાની સાથે માધવસિંહભાઈ માટેના માન અને આદર્શનો એક એક ઘૂંટડો મારા પેટમાં ઉતારતો ગયો. સનતભાઈ મારા રાજકીય ગુરુ અને રોલ મોડેલ, પણ તે દિવસથી માધવસિંહભાઈ મારા માટે એક સૌજન્યશીલ અને સદૈવ આદરણીય રાજપુરુષ બની રહ્યા. ચોરાનો નખો જ નથી જતો. અનેક પ્રતિભાઓ આવશે અને જશે, પણ માધવસિંહભાઈની ગાદી પર બેસી શકે, સનતભાઈનું બરછટપણું અને તીવ્ર બુદ્ધિ શક્તિનું પ્રતિનિધિત્વ કરી શકે, અહમદ પટેલની ચાણક બુદ્ધિને તોલે આવે તેવા રાજપુરુષો જવલ્લે જ પેદા થતા હોય છે. બહુરત્ના વસુંધરા એ સૂત્ર શાશ્વત સત્ય છે. આશા રાખીએ ભવિષ્યમાં ગુજરાતમાં આવા રાજપુરુષો ફરીને એની રાજનીતિને પ્રભાવિત કરવા જન્મતા રહે. માધવસિંહભાઈ આજે આપણા વચ્ચે નથી. મારી એમને સાચા હૃદયની શ્રદ્ધાંજલિ. ધન્યવાદ દર્શક મિત્રો. આપે ધીરજપૂર્વક પ્રમાણમાં લાંબુ કહી શકાય એવું માધવસિંહભાઈનો આ પરિચય સંપૂર્ણ સાંભળ્યો. હજુ તો માધવસિંહભાઈ માટે ઘણી બધી વાતો કરવાની છે. આવનાર સમયમાં કરતા રહીશું. આવજો ત્યારે.